ઉકાઈ તાપી નદીમાં ડૂબી જતા સુરતના યુવકનું નિપજ્યું મોત। તાપી જિલ્લાના ઉકાઈ જળાશય વિસ્તારમાં નાવા ગયેલ 5 દોસ્તારોમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે। બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત મોત હેઠળ નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। ઉચ્છલ તાલુકામાં આવેલી જૂની થુટ્ટી ઉકાઈના તાપી નદીમાં સુરતના રહેવાસી વિરાજ્ય પટેલ ઉંમર વર્ષ 28 તારીખ 27 જૂન શનિવાર સાંજે 37 વાગે પોતાના મિત્રની સાથે ઉકાઈ જળાશયના જૂની થુટ્ટી દેવલપાડા વિસ્તારમાં ફરવા અને નહાવા માટે ગયા હતા, જે દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ડૂબી જતા ગુમ થયા। ઘટનાની જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી। બાદમાં તારીખ 28 જૂન રવિવાર સવારે 8 વાગે તેમનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ઉચ્છલ પોલીસે કાર્યવાહી હાથ ધરી। મૃતકના મિત્ર સૌર્યસિંહ વિશ્વભરસિંહ દ્વારા આપવામાં આવેલ જાણના આધારે ઉચ્છલ પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે। તે સાથે પીએસઆઈ સાહેબ PM હઠીલા પોતે બનાવની વધુ તપાસ કરી રહ્યા છે। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી।